ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજીનો માહોલ। લાંબા સમય બાદ ભારતીય શેર માર્કેટમાં તેજી જોવા મળી। સેન્સેક્સમાં 1600 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો છે। નિફ્ટી 400 પોઈન્ટથી વધુ પ્લસ જોવા મળ્યો છે। રોકાણકારો માટે ખરેખર આ ખુશીના સમાચાર, કારણ કે અત્યાર સુધી ભારતીય શેર માર્કેટમાં જે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળતો હતો તેના કારણે ક્યાંક રોકાણકારોમાં પણ ચિંતા વ્યાપી હતી। જો કે એક્સપર્ટ્સનું એવું માનવું હતું કે આ જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ ટૂંક સમય માટે હોઈ શકે છે અને ઘણી વખત આંતરરાષ્ટ્રીય પરિબળો પણ જવાબદાર હોય છે, તેની પણ અસર હોઈ શકે છે। હવે આ સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારતીય શેર માર્કેટમાં જોરદાર તેજી। લાંબા સમય બાદ એવું બન્યું છે કે ભારતીય શેર માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે। અમારી સાથે જયદેવભાઈ જોડાઈ ગયા છે, માર્કેટ એક્સપર્ટ છે તેઓ। જયદેવભાઈ, અત્યારની સ્થિતિને જોતા આપ રોકાણકારોને શું કહેશો? આટલા લાંબા સમય બાદ ભારતીય શેર માર્કેટમાં તેજી। આપની વાત બિલકુલ સાચી છે। કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે અને તેની પાછળનું મૂળભૂત કારણ જોવા જઈએ તો આગામી રવિવારના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાર થવા જઈ રહ્યા છે અને આ સમજૂતી પછી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તે ફરીથી રીઓપન થાય તેવી એક શક્યતા ઉભી થઈ છે। તો આ વાતનું પોઝિટિવ રિફ્લેક્શન દુનિયાભરના બજારોની સાથે સાથે આજે ભારતીય કારોબારમાં પણ પોઝિટિવ રીતે જોવા મળી રહ્યું છે અને આગામી સપ્તાહે G7 ની બેઠક મળવા જઈ રહી છે અને તેની પહેલા આ સમજૂતી કરાર થઈ જાય તો તે દુનિયાભરના રાષ્ટ્રોની સાથે સાથે ભારત માટે પણ એક રાહતરૂપ સમાચાર ગણી શકાય। આજના વૈશ્વિક કારોબારની રીતે પણ જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય લેવલે જે ક્રૂડના ભાવ છે તે 10મી માર્ચના રોજ $86 આસપાસ હતા, તો તે લેવલ ઉપર પરત આવી ચુક્યા છે, જે પણ ભારત માટે ટૂંકા ગાળે ખૂબ જ રાહતરૂપ સમાચાર ગણી શકાય। કારણ કે ક્રૂડના ભાવમાં જે વધઘટ થતી હતી તેનાથી ભારતીય અર્થવ્યવસ્થા ઉપર અને ભારતની કરન્સી ઉપર નેગેટિવ અસર જોવા મળતી હતી, પરંતુ આજના કારોબાર દરમિયાન ડોલરની સામે રૂપિયામાં પણ ડ્રાસ્ટિકલી ખૂબ મજબૂતાઈ જોવા મળી રહી છે અને ક્રૂડના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે તે ભારત જેવા અર્થતંત્ર માટે ખૂબ જ આશીર્વાદરૂપ વાત ગણી શકાય। તો આ વાતને લઈ આજે સેન્સેક્સમાં લગભગ 1650 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે, નિફ્ટીમાં 450 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે અને બેંક નિફ્ટીમાં પણ 1600 પોઈન્ટથી પણ વધારાની મજબૂતાઈ જોવા મળી રહી છે અને બની શકે કે રવિવારના રોજ જે સમજૂતી કરાર થઈ જાય ત્યાર પછી આગામી સપ્તાહે ફરીથી ભારતીય શેરબજારમાં હાલના લેવલથી ઓર વધારે મજબૂતાઈ જોવા મળે। જયદેવભાઈ, આમ તો ખૂબ જ વહેલું પૂછવું ગણાશે આ, પણ મારે એ જાણવું છે કે આટલા લાંબા સમય સુધી જે નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળ્યા હતા શેર માર્કેટમાં અને આજનો આ દિવસ ખૂબ જ મહત્વનો કે સપ્તાહના અંતિમ દિવસે જ્યારે શેર માર્કેટના આજનો અંતિમ દિવસ છે ને ત્યારે ક્રૂડના ભાવ જે ઘટ્યા છે તેની પણ અસર, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની અસર, તો સોમવારે બની શકે કે આ જ ટ્રેન્ડ જોવા મળે, પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળે? બિલકુલ, આજે હજી પણ જે અડધો કલાકનો ટ્રેડિંગ અવર્સ બાકી છે તે દરમિયાન પણ ઓર મજબૂતાઈ જોવા મળી શકે છે। આપણે જયારે વાતચીત કરી રહ્યા છે ત્યારે સેન્સેક્સમાં 1600 પોઈન્ટની મજબૂતાઈ હતી, પણ અત્યારે 750 પોઈન્ટની મજબૂતાઈ જોવા મળી રહી છે। મતલબ કે અંતિમ અડધા કલાક દરમિયાન પણ મજબૂતાઈ જોવા મળશે અને આગામી સપ્તાહે જો પોઝિટિવ ન્યૂઝ સાર્થક થશે તો ફરીથી પણ સારી એવી મજબૂતાઈના પ્રબળ સંકેતો છે। આભાર જયદેવભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। અમરેલીના ધારી વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો। ધારાસભ્ય જેવી કાકડિયાની આગેવાનીમાં વિવિધ આગેવાનો અને સ્થાનિકો દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા અને નલિન કોટડિયા પણ જોડાયા હતા। વેકરિયાપરામાં બે ખેડૂતો પર દારૂના નશામાં હુમલો થયાની ઘટનાથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। પાલિકા પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સે પણ દારૂના અડ્ડા બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરી। બુટલેગરો સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે, જ્યારે મહિલા આગેવાનોએ પણ પોલીસને તાત્કાલિક પગલાં લેવા ચેતવણી આપી છે। તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ પાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે। માંગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણા નીકળશે બહાર। બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લે અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે।
રાજૌરી જિલ્લાના એક પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું હોવાના સમાચાર, જેના કારણે રસ્તા પર કાટમાળ પડ્યો છે અને ટ્રાફિક ખોરવાઈ ગયો. વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગોની ટીમો ઘટના સ્થળે પહોંચી કાટમાળ સાફ કરવાનું શરૂ કર્યું હતું. કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ વિસ્તારમાં હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને સાવચેતી રાખવાની વિનંતી કરાઈ છે. શક્ય તેટલી વહેલી તકે રસ્તો ટ્રાફિક માટે પુનઃ સ્થાપિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. સમાચાર સુરતથી. નાસિરનગર ડિમોલેશનનો મામલો. ધરણા દરમિયાન મહિલાની તબિયત લથડી. કોંગ્રેસના ધરણા દરમિયાન તબિયત લથડી હોવાના સમાચાર. ડિમોલેશન સામે વિરોધ માટે ધરણા કર્યા. ધરણામાં સામેલ શહેનાઝ બાનુની તબિયત લથડી. મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ મહિલાની તબિયત સ્થિર છે. સુરતમાં નાસિરનગરમાં ડિમોલેશનનો મામલો. ન્યૂઝ 18ની ટીમ પહોંચી તેજુ રાજપૂતના ઘરે. તેજુ રાજપૂત સુરત મહાનગરપાલિકાનો કોન્ટ્રાક્ટર છે, જેણે સુરત મહાનગરપાલિકાને મશીન ભાડે અપાવ્યા. શ્રીરામ એજન્સીનો માલિક તેજુ રાજપૂત છે. ડિમોલેશન માટેના મશીન અને જેસીબી ભૂતિયા ડિમોલેશન માટે તેણે જ મંગાવી આપ્યા હતા. તેજુ રાજપૂતે મોહસિન ફ્રૂટવાળા પાસે જેસીબી મંગાવ્યા હતા. લોકોના ઘર તોડી તે પોતે આલિશાન મકાનમાં રહે છે. જોકે જ્યારે અમારી ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તે ઘરમાં હાજર નહોતો. સુરત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનમાં એક પછી એક વિવાદ આવી રહ્યો છે. ત્યારે આખું ડિમોલેશન કરનાર શ્રીરામ એજન્સીના માલિક, શ્રીરામ નામનો બંગલો છે, તેજુ રાજપૂત, કે જે સુરતના સગરામપુરા વિસ્તારમાં રહે છે. આ એમનું ઘર છે. 100 જેટલા પરિવારોને રસ્તે રઝળતા વનવાસમાં મૂકી અને આ તેજુ રાજપૂત પહોંચ્યા છે ડાકોર ખાતે ભગવાનના દર્શન કરવા માટે. લોકોને રસ્તે રઝળતા મૂકનાર આ તેજુ રાજપૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું હતું? મહાનગરપાલિકા એમ કહે છે કે ડિમોલેશન અમે નથી કર્યું. તેજુ રાજપૂતે નાસિરનગરનું ડિમોલેશન કર્યું છે તો કયા રાજકારણી અને કયા અધિકારીના કહેવા પર છે? ચોક્કસ પરિવાર અંદર છે, તેમના પત્ની, તેમના બાળકો અંદર છે, પણ તેજુ રાજપૂત પહોંચ્યા છે ભગવાન ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા માટે. ચોક્કસ કહી શકાય કે નાસિરનગરમાં ભૂતિયા ડિમોલેશનના ભૂતનો જે વિવાદ ચાલી રહ્યો છે, મહાનગરપાલિકા ના પાડી રહી છે કે તેમને ડિમોલેશન નથી કર્યું. ત્યારે ડિમોલેશન કરનાર વ્યક્તિનું ઘર આ છે, પણ હવે એ આવીને કહેશે તો જ ખ્યાલ આવશે કે આ ડિમોલેશન કોના ઇશારે થયું હતું. 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. 500 કરતાં વધુ લોકો રસ્તે રઝળતા થઈ ગયા છે. અને આગામી દિવસમાં ચોમાસું છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ એક્સક્લુઝિવ દ્રશ્યો સાથે પહોંચી છે તેજુ રાજપૂત નાસિરનગરના ભૂતિયા ડિમોલેશનના ભૂતના ઘરે. કે આ ભૂત છે કે આ ભૂતે ડિમોલેશન કર્યું છે, પણ આ ભૂતિયા ડિમોલેશનના આ ભૂતે કોના ઇશારે ડિમોલેશન કર્યું છે તે તો સામે આવે તો ખ્યાલ આવશે. પણ અત્યારે 100 પરિવારને મકાનો તોડી 500 લોકોને રસ્તે રઝળીને ભાઈ પહોંચ્યા છે ડાકોર ખાતે રણછોડરાયના દર્શન કરવા. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના અમીન માર્ગ પર સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ નજીક આવેલા હિંગળાજ નગરના આશરે 70 ઝૂંપડા ખાલી કરવા નોટિસ આપી છે. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન ખાલી કરાવવા માટે મનપાએ વિજિલન્સ વિભાગની હાજરીમાં ડીમાર્કેશનની કામગીરી હાથ ધરી છે. છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી અહીં વસવાટ કરતા રહેવાસીઓને 15 દિવસમાં જગ્યા ખાલી કરવાની સૂચના અપાતા ભારે રોષ ફેલાયો. ચોમાસા દરમિયાન કાર્યવાહી ન કરવા અને વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. પણ અત્યારે એવું અમને આપે કે તમે 15 દીમાં ખાલી કરી વાળજો. અમે 15 દીમાં ખાલી કરી જવું ક્યાં? અમારે આવી બધું ઓલા જે કહેવાય બધા આધાર કાર્ડ એ બધું દઈએ આવ્યા. અમને લખાણ કાગળીએ આપ્યા એ નહીં. લોકો મ્યુનિસિપાલિટી ઓફિસે કોર્ટનું લખાણ કરીને હું દઈ આવ્યો વકીલ પાસેથી. એ આપ્યા એ કાગળ કે તમારો પહેલાં તમને આ લઈ જાઓ, બીજા કાગળ તમને મોકલી દે છે. એ આવ્યા નહીં. 15-20 દિવસ પહેલાં એ લોકો આપી ગયા હતા કે તમારા આધાર પુરાવાને બધા રજૂ કરો. બરોબર, બધાએ લાઇટ બિલ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વેરા બિલ, ગેસ કનેક્શન બધું આપેલું છે. અને માણસો અહીંયા બધા 70 વર્ષથી રહે છે. તો આજે હવે 15 દિવસમાં ખાલી કરવાનું કે પબ્લિક બધી જાય ક્યાં? રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભૂતિયા ડિમોલેશન મામલે સુરત મનપા કમિશનરના ગોળ જવાબ. ડિમોલેશન કોણે કર્યું એ મનપા કમિશનરને હજુ ખબર નથી. કહ્યું સુરતમાં બધા કામ મનપા કમિશનરને પૂછીને નથી થતા. કોઈનું દબાણ અને અધિકારીની સંડોવણીની વાતને